નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1063મો એપિસોડ અને 1064મો એપિસોડ અને 1064મા એપિસોડનો એકમાત્ર મુદ્દો, કોણે કર્યું ઓપરેશન. ઓપરેશનનો મતલબ રાજકીય ઓપરેશન. રાજકીય ઓપરેશન કરનારે ડૉક્ટર કોણ અને એ ઓપરેશન થકી જે અવયવ બીજા પક્ષમાંથી કઢાવાયો એને કેવી રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આયોજન છે તેનું પોસ્ટમોર્ટમ કરીશું. કોણે કર્યું ઓપરેશન. રાજકીય ઓપરેશન કરવાનો સર્વશ્રેષ્ઠ સમય એટલે ચૂંટણી. અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં સૌથી વધુ ઓપરેશન થતા હતા. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ બહુ બધા ઓપરેશન થયા અને હવે લોકસભાની ચૂંટણી પહેલાં તો રીતસરનો ઓપરેશનનો કેમ્પ લાગ્યો છે અને ઓપરેશન છે વિપક્ષ તોડો ભાજપ જોડો. જો કે ભારતીય જનતા પક્ષે તો એ માટેની કમિટી પણ બનાવી છે. તોડો શબ્દ નથી વાપર્યો, જોડો શબ્દ વાપર્યો છે. અનેક પૂર્વ ધારાસભ્યો, અનેક તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, અનેક સહકારી આગેવાનો છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ત્યાં સુધી કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે. 182 વાળી વિધાનસભામાંથી સતત ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ એ અપક્ષ એક ધારાસભ્ય, એક આપ અને કોંગ્રેસના. આ તમામની વચ્ચે અર્જુનનું નિશાન પાડવામાં ભારતીય જનતા પક્ષ આજે સફળ રહી છે. માત્ર અર્જુન નહીં, અમરીશ ડેર. 3 મોટા ઝટકા જે કોંગ્રેસને લાગ્યા છે અને ત્રણેય ઝટકા ભારતીય જનતા પક્ષ કહેતું હોય કે ન કહેતું હોય, સ્વબળે સ્વમેળે ઓપરેશન થતું નથી. એના માટેનો પ્રયાસ હોય છે. પ્રયાસ બેતરફી હોય છે અને અમરીશ ડેર આજે કોંગ્રેસમાંથી એમને રાજીનામું આપ્યું. એ જ રીતે અર્જુનભાઈ મોઢવડિયા, દિગ્ગજ નેતા અર્જુન મોઢવડિયા કોંગ્રેસના નેતા વિપક્ષ રહી ચૂક્યા છે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. એમને રાજીનામું આપ્યું. એ જ રીતે નવસારી લોકસભા લડનાર 2000 CR પાટીલ સામે લડનાર ધર્મેશ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. પણ આ જે વિડીયો છે, તમે પેલો વિડીયો જોયો અર્જુનભાઈનો જોયો, એ ચોક્કસથી કોંગ્રેસ માટે ચિંતાનું કારણ છે. અર્જુનભાઈના ચહેરા ઉપરનું આ સ્મિત એ સ્પષ્ટ બતાવે છે કે આ ઓપરેશન પછીનો કાર્યક્રમ પણ નિર્ધારિત થયેલો છે. અને જ્યારે લોકસભાની ચૂંટણી સામે હોય અને સાથે લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવવાની હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ. પેટા ચૂંટણી 4 બેઠકોની આવે તેવા સંજોગો હતા, પણ હવે 5મી બેઠક એટલે કે પોરબંદરની બેઠક ઉપર પણ પેટા ચૂંટણી આવશે. કારણ કે અર્જુનભાઈ મોઢવડિયાએ પોરબંદર વિધાનસભાની બેઠક ઉપરથી ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપતા હસતા રાજીનામું આપતા આ દ્રશ્યો જોઈ શકો છો. ચૂંટણી જીતવા માટે, વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ફોર્મ ભર્યાથી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીનો પ્રયાસ પણ ગણીએ ને તો કમસે કમ 21 દિવસનો હતો. 21 મિનિટની અંદર 21 દિવસનો પરિશ્રમ શૂન્ય જાતે તો કોઈ કરે નહીં, એ પાછળનું ગણિત હશે. ખેર, અલગ બીજી વાત કરી લે અમરીશ ડેરની. તો અમરીશભાઈ ડેરના નિવાસસ્થાને આજે વહેલી સવારે CR પાટીલ પહોંચ્યા. CR પાટીલ સુરતથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને અમદાવાદ એરપોર્ટથી સીધા પહોંચ્યા અમદાવાદની અંદર રહેતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના નેતા અમરીશભાઈ ડેરના નિવાસસ્થાને. અમરીશભાઈ ડેર પહેલેથી જ આવકારવા ઊભા હતા. એનો મતલબ આયોજન પાક્કું હતું અને પોતાના નિવાસસ્થાને લઈ ગયા. CR પાટીલ અમરીશભાઈ ડેરના પરિવારજનોને મળ્યા, કારણ કે એમની માતુશ્રીની તબિયત ખબર અંતર પૂછવા. પણ હવે સવાલ એ આવે છે કે ઓપરેશન કોણે પાડ્યું. તો શું આ બેઠકની અંદર જે લોકો દેખાતા હતા એ ઓપરેશનમાં સામેલ હતા? માયાભાઈ આહિર સાહિત્યકાર છે, એ પણ જોયા. સાથે જ પીકે લહેરીને પણ આપણે જોયા. મારી ટીમને કહીશ કે વિડીયો પ્લે કરીશું, એ જે દેખાતા હતા દ્રશ્યો પ્લે કરીશું. પીકે લહેરી પણ હાજર હતા. પીકે લહેરી ચીફ સેક્રેટરી છે. જોકે માયાભાઈ આહિર લોક સાહિત્યકાર છે અને અમરીશભાઈ ડેરના પારિવારિક મિત્ર છે. એ જ રીતે પીકે લહેરી પણ રાજુલાનું કનેક્શન ધરાવે છે. એટલે હું નથી કહેતો કે આ ઓપરેશનનો હાથ હશે, પણ એમની હાજરી હતી. આપ જોઈ શકો છો, માયાભાઈને જોઈ શકો છો, CR પાટીલ અને સાથે જ ભરત ડાંગર
ઘણા લાંબા સમયથી નહોતા દેખાતા. મેં લાંબા સમય બાદ ભરત ડાંગરના વિઝ્યુઅલ જોયા છે. તસવીર પણ છેલ્લા 6 મહિનામાંથી નહોતી, આજે તસવીર જોઈ છે. ત્યારે સવાલ એ છે કે આ ઓપરેશન કોને પાર પાડ્યું? અમરીશભાઈ મારી સાથે જોડાયા છે, બિમલભાઈ શાહ પણ જોડાયા છે, શ્રદ્ધાબેન રાજપૂત પણ જોડાવાના છે, દીપલ ત્રિવેદી પણ જોડાયા, ચિંતન આચાર્ય પણ જોડાયા છે, મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાયા, ધીમનભાઈ પુરોહિત પણ જોડાયા છે. પણ આ ઓપરેશન થવાનું છે, આ બંને ઓપરેશન બંને એનો અંદાજ પહેલેથી હતો. અનેક અટકળો પણ હતી. પણ હું તો બોલીશના કાર્યક્રમમાં 15 જાન્યુઆરીની સાંજ આ જ સમયે CR પાટીલને મેં પૂછેલું અને અર્જુનભાઈને પણ પૂછેલું. CR પાટીલે મેં અમરીશભાઈ વિશે પૂછેલું અને અર્જુનભાઈને એટલે મેં પૂછેલું કે એ વખતે 17માંથી એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા હતા, એટલે 16ની સંખ્યા હતી. ત્યારે મેં પૂછેલું કે હવે કોણ? આવો સાંભળી લઈએ અમરીશભાઈ વિશે CR પાટીલે શું કહ્યું હતું અને અર્જુનભાઈએ એ જ મંચ ઉપરથી ઠીક 1.5 મહિના પહેલાં શું કહ્યું હતું. અમારામાંથી જ ગયેલા ભૂલો પડેલો જે ફરી એને પશ્ચાતાપ થાય ને પાછો આવે તો અમે કેવી રીતે ના પાડીએ? મને આપે કહ્યું કે અમે કેવી રીતે ના પાડીએ? આપે ટેસ્ટર પર તો અડાડેલું. એક ધારાસભ્ય કોંગ્રેસના હાલ પૂર્વ ધારાસભ્ય છે અમરીશભાઈ ડેર, મારા મિત્ર અહીંયા છે. આપે 2 વાર કહ્યું. એક વાર કહ્યું કે ભાઈ તમારા માટે તો અમે રૂમાલ મૂકેલો, બીજી વાર કહ્યું કે ભાઈ તારો હાથ પકડીને લઈ જઈશ. એનો મતલબ એ તો થયો ને કે ક્યાંક ડેર માટે મને બહુ સારા એની લાગણી છે એના પ્રત્યે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતો, ચૂંટાયેલો પ્રતિનિધિ હતો. જે તે સંજોગોમાં એ નિર્ણય કર્યો એ મને જ્યારે તમે તો રૂમાલની વાત તમને ખબર છે, મેં ઓફર કરી હતી, પણ એના સિવાય બી એ મને મળે છે અમારા મિત્ર તરીકે પણ. ક્યારે અમે એને ફોર્સ નથી કર્યો. એણે મને એની જે કંઈ મજબૂરી હતી એ પણ એને કહી છે અને મને એવું લાગે છે કે એણે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય છે. પણ સારો વ્યક્તિ, સારો કાર્યકર્તા જો કોઈ હોય તો ચોક્કસ એનો પ્રયત્ન. જાહેરમાં એને કહ્યું છે, ખાનગીમાં તો કહ્યું નથી. આ 16માંથી એવા કોંગ્રેસમાં કેટલા એવા સારા કાર્યકર્તા? આ બધી જ વાત તો અમારે જાહેરમાં ના કહેવાય ને, ધીમે ધીમે ખબર પડશે. અર્જુનભાઈ, લોકસભાની ચૂંટણી સામે છે. 17માંથી 16 થયા, તમારા સાથી તમારા સહિત 16. આશંકા ખરી? સામે ઉતરાણ હતી ગઈ, આશંકા ખરી કે 16માંથી પણ ઘટી જાય? જરા પણ. શું કારણ સાહેબ? કારણ કે હું એટલે 1 મિનિટ પૂરતી લઈશ. અહીંયા જેટલા પણ કોંગ્રેસના મિત્રો બેઠા છે, દર વખતે હું પૂછું એમને, હું તો બોલીશમાં જ, અને તમને દુઃખદ આશ્ચર્ય એવું પણ થશે, મારા શોમાં જ આવેલા અને જે લોકો કહેતા હોય કે ના પક્ષ ના બદલાય, પક્ષ બદલાય, આવું કહેવાય, આમ કહેવાય, 15 દિવસ પછી એમનું જ મારે પ્રોફાઇલ બનાવવું પડે ને રાજીનામું આપે. એટલે હું આશંકા વ્યક્ત કરી રહ્યો છું. ના, પણ મેં તમને કીધું કે 16માંથી 1 પણ ઓછો નહીં થાય. અર્જુનભાઈએ કહ્યું 16માંથી 1 પણ ઓછું નહીં. જો કે 15 થઈ ચૂક્યા હતા ને હવે 14 થયા, એ પણ અર્જુનભાઈના રૂપમાં જ. 1.5 મહિનાની અંદર અર્જુનભાઈએ જે પહેલું સ્ટેટમેન્ટ આપ્યું હતું 16માંથી 1 ઓછો નહીં, 15 જે એમના હાથમાં હતો 15મો, પણ જે 14મો તો એમના હાથમાં હતો. કારણ કંઈક તો હશે. અર્જુનભાઈએ શું કહ્યું એ પણ તો સાંભળી લઈએ. કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી. પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો. દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. કોંગ્રેસ પક્ષમાંથી સૌથી વધારે ગુજરાતનો પ્રવાસ કરનારો કોઈ વ્યક્તિ હશે અથવા તો સૌથી વધારે કાર્યક્રમો આપનાર કોઈ કાર્યકર હશે તો હું કાર્યકર હતો. અને છતાં પણ મારે કોંગ્રેસ પક્ષ છોડવો પડ્યો છે. એનું આત્મમંથન હવે જે લોકો છે એને કરવાનું છે, મારે એનું આત્મમંથન કરવાનું નથી. હું તો આત્મમંથનમાંથી મુક્ત થયો છું આજે. ખેર, માત્ર આત્મમંથનમાંથી જ નહીં, પણ અર્જુનભાઈ તો કોણ છોડશે અને કેમ છોડી રહ્યા છે એ જવાબ આપવામાંથી જ પોતે છોડીને મુક્ત થઈ ગયા. અર્જુનભાઈ માટે એવું તો ન કહી શક્યું કે રણ છોડ્યું, કારણ કે અર્જુન તો નિશાન પાડવાવાળો વ્યક્તિ હોય,
ઈશાન પાવડી હસ્તી હોય, પણ અમરીશભાઈ મારી સાથે જોડાયા છે. અમરીશભાઈ, મેં તો ટાઇટલ બહુ વિચારીને આપ્યું, કોણે પાડ્યું ઓપરેશન. મને આ રાજનીતિની ઝાઝી ખબર ના પડી, પણ આ રૂમાલ મૂકવાની વાત હતી ને, તમને યાદ છે, મેં એ દિવસે પણ તમને કહેલું કે કંઈક તો છે. પણ હવે ફરીથી આજે સવારે CRPનું તમારે ત્યાં આવવું, એમનું જવું, કોંગ્રેસે તમને સસ્પેન્ડ કરી દેવા, એ જ સમયે તમારું રાજીનામું આપવું. મારે એટલું જ જાણવું છે અમરીશભાઈ, તમે કાલે ભાજપમાં જોડાવાના નક્કી, તમારી વિચારધારા પણ આ હતી. તમે થોડાક દિવસ પહેલાં આ જ કાર્યક્રમમાંથી નીકળતા વંદે માતરમ બોલેલા, એ ટોન ઉપરથી અંદાજ આવી ગયેલો. પણ અમરીશભાઈ, રાજુલા બેઠક ક્યારે લડવાના, મારે આટલું જ જાણવું. રોનકભાઈ, જો આપનો પ્રશ્ન હોય કે રાજુલા બેઠક ક્યારે લડવાના, તો હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે જે વસ્તુ ભાવિના ગર્ભમાં સ્થિત હોય એને કોઈ બીજું ત્રીજું કાંઈ ન કહી શકે. અને આમ પણ જ્યારે આવ્યા છીએ ત્યારે કોઈ કમિટમેન્ટ કે બીજું ત્રીજું કે એવો આપણો સ્વભાવ નથી, એવો તમે પહેલેથી સમજી શક્યા છો. કારણ કે ભૂતકાળમાં જે રીતે આમંત્રણો જાહેર મંચ ઉપરથી 1 વખત 2 વખત 3 વખત મળ્યા, એના પણ તમે સાક્ષી છો. એટલા માટે એવું બિલકુલ ન માની શકાય કે કહી શકાય કે આવતીકાલે શું થવાનું છે. પણ એટલું ચોક્કસ છે કે જાહેર જીવનમાં છીએ તો કંઈક કરવા માટે છીએ, લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે છીએ, અથવા તો જે થઈ શકે એ સારું કરવા માટે છીએ. એટલે ચોક્કસ પ્રમાણે કહીશ કે જે કોઈ જવાબદારી મળે એને નિષ્ઠાપૂર્વક વહન કરવા માટે હું બંધાયેલો છું. જુઓ, તમારા આ પક્ષના એટલે કે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખે તો કહેલું કે બધી વાત જાહેરમાં નહીં કહું, એ ન જ કે, પણ હજી એ ન કહેવું તો તમે કાલથી જોડાશો પછી કદાચ નહીં કહું મને પણ, છતાં આપણે એક મિત્ર ભાવે પૂછી લઉં. જે ચર્ચા શરૂ થઈ છે કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈને લોકસભાની ચૂંટણી લડાવાશે અને બેઠક ખાલી થાય એટલે પેટા ચૂંટણીમાં મારા મિત્ર અમરીશભાઈ ચૂંટણી લડશે, અને એક મિત્ર ભાવે મારે તમને શુભેચ્છા આપવા તો આવવું પડે. ખરેખર આવું કોઈ આયોજન છે ખરું? રોનકભાઈ, હું હજી ફરી એ જ વાતને દોહરાવીશ કે પોલિટિક્સ ઇઝ એ આર્ટ ઓફ પોસિબિલિટી. એટલે આ બધી જ બાબતો જે છે એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરી શકે. હું કંઈ કહું, કોઈ કમિટમેન્ટ હોય એવી બિલકુલ કોઈ પ્રકારની વાત નથી. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે નક્કી કરશે એ પ્રમાણે જવાનું છે. કારણ કે કમિટમેન્ટ સાથે જવું એના કરતાં કમિટમેન્ટ વગર જવું તો લાગણીને પ્રેમ જે છે એ વધુ જળવાઈ રહે, અને એ જ મહત્ત્વનું છે. અને મારે એ રીતે જ જવું જોઈએ. કારણ કે જે રીતે ભૂતકાળની અંદર આદરણીય CR પાટીલ સાહેબ 3 વખત જાહેર મંચ ઉપરથી બોલ્યા છે, અને મારી પાસે સમાચાર છે એ મુજબ કોઈ એવા મિત્રને ત્યાં ગયા નથી કે જે અન્ય પાર્ટીમાં હોય અને એને જોડાવવાનું ઓલું હોય. તો આજે મારા વડીલના ખબર પૂછવા માટે પણ મિત્રો સાથે આવ્યા, તો કમિટમેન્ટ બહુ માયને રાખતું નથી. એટલા માટે હું બહુ સ્પષ્ટ છું કે જે પણ કાંઈ મારા માટે સારું હશે એ થશે, અને જે કાંઈ કરવું પડશે રાજ્યની અને દેશની જનતાની સેવા માટે એ કરવા માટે હું પહેલાંય તત્પર હતો અને આજે પણ તત્પર છું. 21 વર્ષ મને જાહેર જીવનમાં થયા છે. બહુ ગૌરવ સાથે કહું છું કે ભ્રષ્ટાચારથી લઈને એવી કોઈ બાબતનો બટ્ટો હજી આજ મારા સુધી મારા ઉપર લાગ્યો નથી. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી છીએ ત્યાં સુધી સારા કામ કરાવે. આપને અને દર્શકોને પણ વિનંતી કરું છું કે આવનારા સમયની અંદર એ પણ પ્રાર્થના કરે કે જ્યાં છીએ ત્યાં ખૂબ શાંતિથી નિષ્ઠાપૂર્વક જનતા જનાર્દનની સેવા માટે કામ કરતા રહીએ. અમરીશભાઈ, જુઓ, તમે કમિટેડ વ્યક્તિ છો એ હું જાણું છું. તમે કોઈની પાસે ખોટા કમિટમેન્ટની આશા નથી રાખતા એ પણ હું જાણું છું. તમે તમારા સંસ્કાર સિદ્ધાંતો સાથે કમિટેડ છો એ પણ હું જાણું છું. પણ મારે એટલું જ જાણવું છે, એક્ઝેક્ટ આટલી વાર આમંત્રણ પછી ટ્રિગર ક્યારે થયું કે ના હવે કોંગ્રેસ છોડું અને આ રીતે ભાજપમાં જોડું? એક્ઝેક્ટ એક ઘટના શું થઈ? આજે થયું, કાલે થયું, એક્ઝેક્ટ વાત ક્યારે થઈ કે ના ચલો રાજીનામું આપી દઈએ? સમગ્ર ગુજરાત એનું સાક્ષી છે કે જ્યારે પણ મારી તમારી આસ્થાનું કેન્દ્ર ભગવાન રામલલ્લા જ્યારે નિજ મંદિરમાં બિરાજમાન થવાના હતા, એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, ત્યારે જે પ્રકારનું સ્ટેટમેન્ટ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ દ્વારા જે આવ્યું, ત્યારે એ ચોક્કસ પ્રમાણે હું સેમ ડે એવું કહી ચૂક્યો હતો
કે મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે આ સ્ટેટમેન્ટ નિરાશાજનક છે. અને હું તમને આજે ચોખવટ કરું છું ને મેં ક્યાંય વાત નથી કરી, બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે જ્યારથી હું સમજણો થયો, એટલે કે જ્યારે મારી ઉંમર 3 કે 4 કે 5 વર્ષની કે થોડું પણ જ્યારે હું સમજતો થયો ત્યારથી એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે રાત્રે રામાયણનો પાઠ કર્યા વગર અથવા તો રામાયણની એક ચોપાઈ બોલ્યા વગર ક્યારે અમારા ઘર પરિવારના સભ્યોએ રાત્રિનું ભોજન કર્યું હોય. એક પણ દિવસ એવો ગયો નથી. હવે એ પરિવારમાંથી આવતા હોય. મારા ફાધર સંસ્કૃત અને સાયકોલોજીના પ્રોફેસર ટીચર હતા. તમે સમજી શકો છો, વિશ્વ હિન્દુ પરિષદના જે તે વખતે આપણે પ્રમુખ હતા. એવી અઘરી પરિસ્થિતિમાં પણ અમે કોઈ પ્રકારની બીજી બાંધછોડ ન કરી હોય ને એ મોકો જ્યારે આવતો હોય, અને એમાંય દુઃખ અને આશ્ચર્ય એટલા માટે કે જ્યારે આ મુદ્દો જે છે એ ન્યાયપાલિકામાં હતો, બંને પક્ષકારો કે જે પક્ષકારોની તરફેણમાં ચુકાદો આવ્યો અને જે પક્ષની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો, આ બંને પક્ષકારોએ જે ચુકાદો આવ્યો છે એને સહર્ષ એને સ્વીકાર્યો છે. અને મને પાકી ખબર છે કે જે પક્ષકારોના વિરોધમાં ચુકાદો આવ્યો હતો એમાંના પણ કેટલાક લોકો રામ મંદિરના નિર્માણમાંથી લઈ અને ઉદ્ઘાટન પ્રસંગ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર હતા. તો પછી કોંગ્રેસને શું તકલીફ હતી? હજી કહું છું, આ દેશમાં એકતા છે, પણ આ દેશમાં વિવિધતામાં એકતા છે. ધર્મ, ભાષા, સંસ્કૃતિ, સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ બધા જ રાજ્યોની અલગ હોવા છતાં વિવિધતામાં એકતાથી ભરેલો આ દેશ છે. ત્યારે કોંગ્રેસે ચોક્કસ પ્રમાણે વિચારવાની જરૂર હતી કે આવું સ્ટેટમેન્ટ કરવાથી કોંગ્રેસ પક્ષના અસંખ્ય લોકો પણ નારાજ થશે, અને ત્યારથી આ બાબતના બીજ રોપાયા એવું હું આપને જણાવી રહ્યો છું. અમરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને એક સારા રાજનેતાને વ્યક્તિ તરીકે શુભેચ્છા. ખેર, બિમલભાઈ મારી સાથે જોડાય છે. બિમલભાઈ, આ રામાયણ સિરિયલમાં તો આપણે જોયેલું કે રામના નામે પથરા તરતા હતા દરિયામાં, પણ આ રામના નામે કોંગ્રેસ તૂટવા લાગી. જુઓ, અર્જુનભાઈએ પણ કહ્યું રામનું, અને જય શ્રી રામ, રામ રામ તમને કરી દીધું. અમરીશભાઈએ પણ કર્યું. તો આ રામના નામે તમારા કોંગ્રેસના મણકાના માળા કેમ તૂટી રહ્યા? રોહનભાઈ, અમરીશભાઈ અને અર્જુનભાઈએ જે વાત રામની કરી છે, રામ ભગવાનની વાત કરી છે, હું ચોક્કસ માનું છું કે રામ પ્રત્યેની લાગણી આ સમગ્ર દેશમાં અને વિશ્વમાં હિન્દુ જે પોતાની જાતને માનતા હોય એને સ્વાભાવિક રીતે હોય. આપણને બધાને ખબર છે અર્જુનભાઈનું પોતાનું સ્ટેટમેન્ટ, હું તો પોલીસના કાર્યક્રમની અંદર આપણે અર્જુનભાઈને ખૂબ ઊંડાણથી સાંભળ્યા હતા કે કોંગ્રેસે રામ મંદિર માટે શું શું કર્યું હતું. અત્યાર સુધીના બધા જ સંજોગોની અંદર જ્યારે ક્યારે પણ આમંત્રણ નહોતું મળ્યું, અને આ આમંત્રણ એ એટલા માટે આપ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણી સામે આવે છે. બીજું, આપણે બધા જાણીએ છીએ કે આ દેશની અંદર સનાતન ધર્મની અંદર આપણે 4 શંકરાચાર્ય છીએ. એનાથી મોટું કોઈ હિન્દુ ધર્મમાં ગુરુ નથી. આપણે બધા એમને આસ્થાથી માનીએ છીએ. ત્યારે એ સંજોગોની અંદર જ્યારે એમણે પણ કીધું કે આ રીતે રામલલાની પૂજા કે રામલલાની પ્રસ્થાન આવી રીતે ના કરાવાય, અને છતાં પણ આ પોલિટિકલ ઇવેન્ટ બનાવીને, જો કે હું આજે ચોક્કસ કહીશ કે અર્જુનભાઈ હોય, અમરીશભાઈ હોય, ભાજપમાં જોડાતા કોઈ પણ હોય, એમને સ્ક્રિપ્ટ આપી હોય અને સ્ક્રિપ્ટ પ્રમાણે બોલવું પડતું હોય છે. પણ આ સ્ક્રિપ્ટ કેટલા લોકો પાસે હશે? બિમલભાઈ જુઓ, અર્જુનભાઈને મેં પૂછેલું કે 16 બચ્યા વખતે કેટલા બચશે, મેં તો અર્જુનભાઈ ખબર જ નહીં, 14 થઈ ગયા. બિમલભાઈને પૂછ્યું ખબર નહીં બીજા કેટલા થાય. પણ એમાં હું તમને એમ કહું છું કે તમે આના માટે એટલા માટે રોહનભાઈ કે આપને ખબર છે કે જે પ્રમાણે 156 સીટ આવ્યા પછી પણ જે સ્થિતિનું નિર્માણ છે, અત્યારે લોકસભામાં ખબર પડી ગઈ છે કે અમે પગ નીચેથી ધરતી સરકી રહી છે, એમને ખબર પડી ગઈ છે. અને એટલા માટે નો રિપીટ થિયરીના બદલે 10 લોકોને રિપીટ કરવા પડ્યા છે. મનસુખ વસાવા જે એમની સામે કચકચાઈને બોલતા હતા, એને પણ કમ્પલસરી ટિકિટ આપવી પડી. શું કરવા કોંગ્રેસમાંથી એમને ભાજપમાં આટલા લોકોને લેવા પડે છે? એમને ખબર પડી ગઈ છે કે દૂધનું પાણી આ 24ની ચૂંટણીમાં થઈ જવાનું છે. અને એટલા માટે આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે, કારણ કે તમે જુઓ કે આખી કોંગ્રેસ યુક્ત ભાજપ જે પ્રમાણે બની રહી છે. બિમલભાઈ, આ તમે કહ્યું કે એમને ખબર પડી ગઈ ભાજપ પૂરું થઈ જવાનું, તો તમારા બધા જે જઈ રહ્યા, અર્જુનભાઈ તો બહુ અનુભવી નેતા,
એમનો સમજ નહીં હોય કે ભાજપ પૂરું થઈ જવાનું. તમે જો કોઈ પ્રમાણે જોયો તો આટલા બધા જે જાય એમને એ સમજ નહીં હોય. પણ આમાં એવું છે કે હું નાના મોડે મોટી વાત કરું બરાબર નહીં. અર્જુનભાઈ વડીલ છે, મુરબ્બી છે, મને એમના માટે ખૂબ માન છે, પરંતુ હું એવું માનું છું કે આ સમયે જો હવે જ્યારે ટૂંક સમયની અંદર ક્યાંક કોઈ જગ્યાએ કોંગ્રેસમાંથી કોઈ તક ના મોટી ઊભી થવાની હોય અને કોંગ્રેસમાં સતત એમને પોતાને અન્યાય લાગતો હોય એવા સૈનિકો એમણે આ ચાન્સ લીધો છે અને એમને રાજીનામું આપ્યું છે. હું માનું છું કે આપણને બધાને ખબર છે કે જેટલા લોકો જોડાય, તમે જ કીધું કે અમરીશભાઈ ડેર, હવે અમરીશભાઈ ડેર પહેલાં ભાજપમાં જ હતા ત્યારે એમને શું મળ્યું હતું અને કોંગ્રેસમાં આવ્યા ત્યારે એમને ધારાસભ્ય બનાવ્યા, આજે ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા. તે પછી પણ આજે આ મુદ્દાને લઈને જ્યારે વિચાર કરી રહ્યા છે ત્યારે હું માનું છું કે એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ પહેલાં ભાઈને તમારી સામે હીરાભાઈ સોલંકીને લોકસભા આપીશું અને તમને વિધાનસભા આપીશું. એટલે તમે જુઓ બધું તકવાદની વાત હોય, લાલચની વાત હોય, ક્યાંક કોઈક જગ્યાએ ધક ધમકીની વાત હોય અને આપણા જૂના અનુભવો આપણને ખબર છે કે ધ્રાંગધ્રાના ધારાસભ્યને કઈ રીતે હેરાન કર્યો અને હેરાન કર્યા પછી એમની પર કેસ કર્યા પછી એમને કઈ રીતે ભાજપમાં લીધા અને ભાજપના ધારાસભ્ય બન્યા. આવા તો અનેક દાખલા દેશમાં છે. એમનું વોશિંગ મશીન એ બધાને ખબર પડી ગઈ છે કે કોઈ પણ જાતના ગુના કર્યા હોય એમના વોશિંગ મશીનમાં જાય એટલે ગુના બધા માફ થઈ જાય છે. બિમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અપેક્ષા રાખું કે વિપક્ષ જેવું કંઈક રહે, કમસે કમ અમારા માટે ચર્ચામાં બોલાવવા પ્રવક્તા રાખ, કમસે કમ ભાજપ રાખે, આટલું બધું તોડફોડ ના કરે. ભલે શ્રદ્ધાબેન હસતા હોય પણ હકીકત છે તમે જ તોડો છો. જાતે તૂટતું જ નથી, જાતે પાદળું નથી કરતું તો ધારાસભ્ય થોડા તૂટે. મનોજભાઈ હસી રહ્યા હતા. મનોજભાઈ, બીજો રાઉન્ડમાં પણ આવીશ, પણ મારે એટલું જ જાણવું છે આ તોડવામાં તૂટવામાં આવે આ ઓપરેશન કરે કોણ? હવે રૌનકભાઈ, અત્યાર સુધીમાં લગભગ 34 લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ કંપનીને ટેક ઓવર કરી લેવી જોઈએ. જે રીતે ચાલી રહ્યું છે અને જે લોકો પોતાની સફાઈ કરી રહ્યા છે, અમરીશભાઈ એમની સફાઈ કરે છે, અર્જુનભાઈ એમની સફાઈ કરે છે, એકચ્યુઅલી આ સફાઈ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. અમરીશભાઈનું જો ગોત્ર જોવામાં આવે તો એમણે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ આ બધી જ પાર્ટીમાં એ જઈ ચૂકેલા વ્યક્તિ છે. હવે એમને ત્યાં સંસ્કૃતના પાઠ થતા હશે, આપણે માની લઈએ થતા હશે. હું પણ સંસ્કૃત કરું છું, તમે પણ સંસ્કૃત ભણો છો, પરંતુ આ બધી સફાઈ અત્યારે શું કામ કરવી? ભાઈ, એમને કોંગ્રેસ નથી ગમતી, કોંગ્રેસમાં નથી ફાવતું તો ભાજપમાં જાય. અમારા CR પાટીલે એમને અનેક વખત ઓફર કરી છે, કારણ કે CR બહુ માણસ પારખું માણસ છે અને એમને એક સિક્સ સેન્સ છે. એટલે એને ખ્યાલ આવે છે કે કયો માણસ લાવવા જેવો છે ને કયો માણસ નથી લાવવા જેવો. આપણે વિઠ્ઠલભાઈ રાદડિયાથી શરૂ કરીએ. વિઠ્ઠલભાઈ રાદડિયા બી કોંગ્રેસમાં આવ્યા, જયેશ રાદડિયા કોંગ્રેસમાં આવ્યા, જવાહર ચાવડા ભાજપમાં, સોરી, બધા ભાજપમાં આવ્યા, કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં આવ્યા. આખું લિસ્ટ છે. એટલે જે લોકો કોંગ્રેસમાં સક્ષમ હતા એ લોકોને ટકોરા મારીને લઈ આવ્યા અને ત્યાર પછી એ લોકોની શું સ્થિતિ છે તે આપણે જોઈ શકીએ છીએ. જ્યાં રાજકીય અધપતન થઈ ગયું હોય, જ્યાં રાજકીય મૂલ્યોનું ધોવાણ થઈ ગયું હોય, કે જ્યાં રાજકીય જે કમિટમેન્ટ જે આપતા હોય છે ઇલેક્શન વખતે અને ત્યાર પછી એના જે જીવનમાં, એના જે રાજકીય કારકિર્દી દરમિયાન એ લોકોએ જે એને કમિટમેન્ટ પ્રમાણે વર્તવાનું હોય છે. પણ મને 44 વર્ષ આ આપણી પ્રેસ લાઈનમાં થયા, પણ મેં આટલી હદે રાજકીય ધોવાણ થતું ક્યારેય જોયું નથી. મનોજભાઈ, આજે ભાજપમાં હોય, કાલે કોંગ્રેસમાં હોય, કાલે બસપા. હા, જો આ ધોવાણ આ તો ઓપરેશન થયું, મારે એ જ જાણવું છે આ ઓપરેશન કરવાની સિસ્ટમ છે શું? 44 વર્ષ થયા, મોટાભાગનો તમારો કાર્યકાળ દક્ષિણ ગુજરાતના સુરતનો રહ્યો, CR પાટીલનો કાર્યકાળ દક્ષિણ ગુજરાતના સુરતનો રહ્યો. આ ઓપરેશન થાય કેવી રીતે? ડોક્ટર કોણ એના? ઓપરેશન કરવા માટે સૌથી પહેલાં આપણે નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને CR ને મળવું પડે. આ લોકોને ત્રણેય વ્યક્તિને જો તમે વ્યક્તિગત મળશો, મેં ત્રણેય સાથે કામ કર્યું છે, તો તમને ખ્યાલ આવશે કે ઓપરેશન કઈ રીતે થઈ શકે. સત્તા
ટકાવી અને નરેન્દ્રભાઈ તો સૂત્ર છે સત્તાથી સેવા. જો તમારી પાસે પાવર હશે તો જ તમે લોકોની સેવા કરી શકશો. આ સૂત્ર એ ચરિતાર્થ કરી રહ્યા છે. ભૂતકાળમાં બી કોંગ્રેસ જુદી જુદી પાર્ટીના લોકો જુદા જુદા પક્ષોમાં જતા હતા ત્યારે આપણે જોયું છે, પણ જ્યારે એ પક્ષપલટો કરતો હોય છે તો એના પર પક્ષપલટુનું લેબલ લાગી જતું હતું કે આ માણસ પક્ષપલટું છે, અને એ માણસ મહિનાઓ સુધી ઘરની બહાર નીકળી શકતો નહીં હતો. આજે કોલર ઊંચો રાખીને આ ભાઈ કહેતા હોય અર્જુનભાઈ કે હું ગુંગળામણ અનુભવતો હતો. ભાઈ તમે તો પાર્ટીના નેતા હતા, તમે સર્વોચ્ચ નેતા હતા, તમે નિર્ણાયક હતા, તો તમને ગુંગળામણ ક્યાં થતી હતી? અમરીશભાઈ પણ એવો સફાઈ કરે છે કે મને કોંગ્રેસે આમંત્રણ ઠુકરાવી દીધું રામ મંદિરનું, એટલે મને આઘાત લાગ્યો. અરે રામ મંદિરનો મુદ્દો અલગ છે. રામ મંદિરનું કોંગ્રેસે કયા કારણોસર આનું આમંત્રણ ઠુકરાવ્યું તે કોંગ્રેસની નેતાગીરી જાણે, પણ અત્યારે લંકા વિજયનું જે ચાલી રહ્યું છે એ જોતા એવું લાગે છે કે હજુ પણ ઘણા બધા લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જશે. હાર્દિક બી કુદાકુદ કરતો હતો, હાર્દિક બી ભાજપમાં આવી ગયો. બીજા તો લિસ્ટ લઈએ તો લાંબુ લિસ્ટ છે કે કેટલા લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, અને ભાજપમાં આવ્યા એ સારી વાત છે. ભાજપમાં આવ્યા પછી પણ જો એના પર અંકુશ મૂકવામાં નહીં આવે તો આ લોકો આવતીકાલે ભાજપમાંથી પણ કૂદી જશે. બિલકુલ, નો ડાઉટ અત્યારના જે નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીનું એ ભયંકર અંકુશ લઈને બેઠેલું નેતૃત્વ છે. એને ખબર છે કે આ ઘોડા પાણીદાર ઘોડાને અમે લઈ આવ્યા છીએ એ તબેલામાંથી કૂદી નહીં જાય, એને માટેના એ લોકોના પાસે તમામ પ્રકારના માપદંડ છે. આમાંથી જે બધા આવ્યા છે એ કંઈક ભારતીય પાર્ટીની વિચારધારાથી નથી આવ્યા, ઘણી બધી મજબૂરીઓ છે. મનોજભાઈ સમયનો અભાવ છે, આપને રોકીશી. હકીકત છે, નીતિ રીતિ આ બધી વાર્તાઓ જ છે. જયરાજસિંહ ગઈકાલે જ બોલેલા, પરમ દિવસે જ બોલેલા નીતિ બીતિ બધી વાતો ઉપર. પણ સવાલ એ છે કે ઓપરેશન કોણ પૂરા પાડે છે, કોણે કર્યું રાજીનામું? ચર્ચા ઘણી રસપ્રદ છે ને સમજવી જરૂરી છે. શ્રદ્ધાબેન પણ જોડાયા છે, દીપલબેન પણ જોડાયા છે, ચિંતનભાઈ પણ જોડાયા છે, ધીમનભાઈ પણ જોડાયા છે. ધીમનભાઈ આપનાથી શરૂઆત કરી લઉં. ઓપરેશન તો થઈ ગયા, 2 ઓપરેશન એક જ દિવસમાં થયા. તમને શું લાગે છે ખરેખર આયોજન શું હોય? આ ભાઈ અમરીશભાઈ કેમ રાજીનામું આપ્યું? કારણ કે પેટા ચૂંટણી તો હાલ આવતી નથી, ધારાસભ્ય તો હતા નહીં, અને જ્યારે અર્જુનભાઈએ રાજીનામું આપ્યું છે પાછળનું કારણ શું હશે? કે હવે અર્જુનભાઈ શું બનશે, અથવા ભાજપે શું કહ્યું હશે? તમારા પ્રશ્ન ઉપર આવો એ પહેલાં ખરેખર કહું તો મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. બીજેપી જેવી વિશ્વની સૌથી મોટી પાર્ટી આવા નાના નાના ઓપરેશન શું કામ કરતી હશે? ખરેખર લોકસભામાં એમની બહુમતી છે, રાજ્યસભામાં બહુમતી હવે થવા જઈ રહી છે, ત્યારે આખું બંધારણ સુધારીને ભારતમાં વન પાર્ટી સિસ્ટમ કરી નાખવી જોઈએ. માત્ર બીજેપી એકમાત્ર પાર્ટી રહે, બીજા કોઈને પાર્ટી ચલાવવાનો ભારતમાં કોઈ અધિકાર ના મળે. ઘણા દેશોમાં એવું હોય છે, એવું નથી કે આપણે પહેલાં હઈશું એમાં. સિંગાપુર સૌથી નજીકનો આપણો પડોશી, ત્યાં વન પાર્ટી સિસ્ટમ છે અને કેટલો બધો વિકાસ ત્યાં થાય છે. ત્યાંની પાર્ટીનું નામ તમને ખબર છે? પાપ, PAP એનું શોર્ટ ફોર્મ છે, અને પાપ પાર્ટી કહે છે. અહીંયા બીજેપી આપણી પાર્ટી છે જ, અને એ પ્રકારે દેશનો વિકાસ કરી શકે કે જે આ નાના મોટા ઉથલ પાથલો થાય છે, તમારે વારે ઘડીએ કોઈને તોડવા પડે છે, પછી આરોપો લાગે કે પૈસા આપીને પ્રલોભનથી તોડ્યા, કે કોઈ પોસ્ટ આપી, અથવા બીજું જે ચાલે છે કે ED CBI એમની પાછળ છોડી મૂકી. દેશનું વાતાવરણ એક જે રીતે બગડે છે એના કરતાં સિંગલ પાર્ટી સિસ્ટમ હોય તો બીજેપી જ માત્ર પોલિટિક્સ કરી શકે, ને બીજેપી સિવાય કોઈ પાર્ટી પોલિટિક્સમાં આવે નહીં. કોંગ્રેસ હોય, આપ હોય કે ABCD ગમે તે પાર્ટી હોય, તો તમે જો દેશનો વહીવટ કેટલો સરળતાથી ચાલે. આવા નાના નાના ઓપરેશનો કરવાની જરૂર ના પડે. ને હું તો બોલીશમાં તમારે પત્રકારોને એવા અઘરા પ્રશ્ન પૂછવા ના પડે કે એ પત્રકારોને પણ આવડતા ના હોય કે ઓપરેશન થાય છે કઈ રીતે. તમારા મુદ્દા ઉપર આવું, તમે જે કીધું કે આવું શા માટે થતું હશે? અમરીશ ડેનું અચાનક રાજીનામું આવ્યું, 3 વખત એમનો રૂમાલ સીટ ઉપર મૂકી રાખ્યો અને એ ના આવ્યા બસમાં બેસવાના, હવે અચાનક બેસી ગયા. અર્જુનભાઈ ગઈકાલ સુધી ના પાડતા હતા, તમારા 1000માં પ્રોગ્રામમાં પણ એ ના પાડતા હતા, અને અચાનક શું થયું એક દિવસમાં કે અર્જુનભાઈ આવી જવું પડે. મને લાગે છે કે આ માત્ર એક ઇલેક્શનની લડાઈ નથી, આ એક સાયકોલોજીકલ વોર પણ છે. કોંગ્રેસને સાયકોલોજીકલી સંપૂર્ણપણે એક હતાશ, નિરાશ અને તૂટી પડેલી પાર્ટી તરીકે સાબિત કરવા માટેના એટેક છે. એક અર્જુનભાઈને આવવાથી બીજેપીને કોઈ મોટો ફાયદો નથી થવાનો.
એક અમરીશ ડેરના આવ્યાથી બીજેપીને મને નથી લાગતું કે બહુ મોટો ફાયદો થવાનો છે. પણ ઓવરઓલ રાહુલ ગાંધી ગુજરાતમાં એમની યાત્રામાં આવે એ વખતે એમને હાર પહેરાવાવાળા પણ સૌરાષ્ટ્રમાં કોઈ મોટા નેતા ના હોય સૌરાષ્ટ્રના, એ એક મોટો ઝટકો છે સાયકોલોજીકલ કોંગ્રેસ માટે, અને એની અસર લોકસભાના ઇલેક્શનમાં પડશે જ્યાં 400 પારના નારા સાથે બીજેપી ઉતરી છે. એ પણ અર્જુનભાઈને શું મળશે મોટાભાઈ? પણ તમને કીધું ને, અર્જુનભાઈને શું મળે ના મળે મહત્વનું નથી. અમરીશ ડેરને ફરીથી રાજુલામાંથી ઊભા રહેવા મળશે કે અર્જુનભાઈ પોરબંદરમાંથી પેટા ચૂંટણીમાં વિધાનસભા લડશે કે અર્જુનભાઈને લોકસભા લડાવવા મળે ના મળે એ મહત્વનું છે જ નહીં આ વોરમાં. આ વોરમાં અગત્યનું એ છે કે તમે કોંગ્રેસના કેટલી વિકેટો પાડો છો ને કોંગ્રેસને એટલી હતાશ, નિરાશ અને સાવ નકામી પાર્ટી બનાવી દો છો સાયકોલોજીકલી. એક સાયકોલોજી વોર ઓફ નર્વ્સ છે, એમાં કોંગ્રેસને તમે એ રીતે ખતમ કરી નાખો છો કે લોકસભા ઇલેક્શનમાં તમારી સામે પણ ઊભી ના રહી શકે બીજેપીની. ખેર દીપલબેન, આપ તો કોંગ્રેસનું, જ્યારે અમે કોંગ્રેસને સમજતા પણ નહોતા એ વખતે કોંગ્રેસનું રિપોર્ટિંગ પણ કરતા હતા અને કોંગ્રેસની હર ચાલને નજીકથી જાણો પણ છો. તમને શું લાગે છે, હજુ કોંગ્રેસના 14 જ બચ્યા, ચૂંટણી જાહેર થવાના 14 દિવસ પણ નથી અને કોંગ્રેસના 14 બચ્યા, કેટલા શિકાર, કેટલા ઓપરેશન બીજેપી પાર પાડશે? અને તમને શું લાગે છે કોંગ્રેસના પહેલાં ગયા ભાજપમાં એ જ ડૉક્ટર છે આ ઓપરેશનના? રોનકભાઈ, આપે ખૂબ જ સરસ શબ્દ વાપર્યો, શિકાર. એટલે આમાં એક પેલું હિન્દી પિક્ચરનું ગીત છે કે શિકારી ખુદ શિકાર હો ગયા. એટલે હમણાં થોડી વાર પહેલાં જ તે હું અર્જુનભાઈની એક જૂની સ્પીચ સાંભળતી હતી જેમાં અર્જુનભાઈએ કહ્યું હતું કે 56ની છાતી તો ગધેડાની હોય, અને ખૂબ જ કડક રીતે તેમણે ભાષણ કરેલું. હું અર્જુનભાઈને ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. અર્જુનભાઈ એક ખૂબ જ સૌમ્ય, સારા અને સિન્સિયર કોંગ્રેસના નેતા રહ્યા છે અને તેમણે 40 વર્ષ દરમિયાન તેમના કોંગ્રેસના એસોસિએશન વખતે અને અમરીશભાઈએ છેલ્લા 21 વર્ષમાં કે અમરીશભાઈ છેલ્લા 21 વર્ષથી પોલિટિકલ ફિલ્ડમાં, અને અમરીશભાઈએ ઘણી બધી પાર્ટીઓમાં આવજા કરી છે, પણ અર્જુનભાઈ હંમેશા કોંગ્રેસમાં જ રહ્યા હતા અને જે થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. હું પર્સનલી એવું માનું છું કે કોંગ્રેસે આવા સિનિયર, આવા સિન્સિયર જે નેતાઓ હોય, લીડર્સને તેમણે સાચવી લેવા પડે. હવે કોઈ પોલિટિક્સમાં કે કોઈ પાર્ટીમાં કંઈ બ્લેક અને વ્હાઇટ નથી હોતું, બધે ગ્રે એરિયા હોય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધે હોય જ છે. પણ આવી રીતે નેતાઓ જ્યારે પાર્ટી ખરા સ્ટ્રગલના ફેઝમાં છે ત્યારે આવા સિનિયર નેતાઓ છોડીને જાય તે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. આ સામે આપણે ભાજપ જોઈએ તો ભાજપનો પણ એવો જમાનો હતો કે ખૂબ જ ભાજપના નેતાઓ સ્ટ્રગલ કરતા હતા. મને યાદ છે, મને શંકરસિંહ વાઘેલા કે મને નરેન્દ્રભાઈ મોદી અને કેશુભાઈ પટેલે કીધેલું કે એ લોકો સાયકલ ઉપર ફરતા અને એમ કે અમે જે શેતરંજી હોય તે કોકને ત્યાંથી લેવા જઈએ, કોકને ત્યાંથી પાણી ભરીને આવીએ, પછી પાછું મીટિંગ બોલાવીએ, પછી મીટિંગ પૂરી થાય એટલે પાછું શેતરંજી ઘરે દેવા જઈએ કોઈના જ્યાંથી લાવ્યા હોય. એટલે બધાએ સંઘર્ષ કર્યો જોઈએ. ભાજપનો પણ એક સમય હતો કે જ્યારે ભાજપમાં માત્ર આખા દેશમાં 545 કે એમપીઝ માંથી 543 એમપીઝ જ્યારે હતા ત્યારે માત્ર 2 ભાજપના હતા. છતાં પણ ભાજપનો આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ તો ભાજપમાં જે લોકોની લોયલ્ટી હોય છે, ભાજપમાં જે લોકોની શેલ્ફ લાઈફ હોય છે પોલિટિશિયન્સની, તે કોંગ્રેસમાં છેલ્લા દાયકાથી કે 2 દાયકાથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસમાંથી લોકો કૂદીને બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે. તો આનું એક ખૂબ જ સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે પોસ્ટમોર્ટમ જરૂરી છે કે કંઈક એવું થઈ રહ્યું છે કોંગ્રેસમાં કે વધારે ને વધારે નેતાઓ છોડીને જઈ રહ્યા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે when the ship is sinking, a lot of people want to run for their life. એટલે જ્યારે જહાજ ડૂબતું હોય ત્યારે બધા પોતાની જાન બચાવવા
ગમે ત્યાં કૂદી જાય છે. એટલે શું કોંગ્રેસ છે ગુજરાતમાં કે કોંગ્રેસ ભારતમાં, કોંગ્રેસનું જે પોલિટિકલ જે એની સ્ટ્રેટેજી છે, જે એનું પોલિટિક્સ છે, જે કોંગ્રેસનું રાજકારણ છે, એમાં એવું તો શું થઈ રહ્યું છે કે કોંગ્રેસને આટલી હાર પછી હારનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં કોંગ્રેસનું જે કનેક્ટ છે, જે કોંગ્રેસ લોકોની જે વેદના સાંભળી શકે કે જે લોકો સાથે જોડાઈ શકે, તે કોંગ્રેસનું જે યુએસપી હોય તે કોંગ્રેસ ગુમાવી રહી છે કન્સિસ્ટન્ટલી. સામે ભાજપ છે ખૂબ જ વૈજ્ઞાનિક રીતે, અને પોલિટિક્સ એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ. એટલે પ્રેમ, યુદ્ધ અને રાજકારણમાં બધું જ પોસિબલ હોય છે. એટલે ભાજપ છે પોતાનું પોલિટિક્સ છે એ ખૂબ જ, જેમ ધીમંતે કહ્યું કે ગેરિલા વોરફેર જે કરી રહી છે, કે જે સાયકોલોજીકલ આસ્પેક્ટથી ભાજપ રમી રહી છે, પણ પોલિટિક્સ એ જ હોય. એટલે એમાં હું ભાજપનો કઈ વાંક નથી જોતી. એટલે કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ કે આવું શું થઈ રહ્યું છે જેના કારણે તે લોકો તેમના સિન્સિયર લોકોને પાર્ટીના ફોલ્ડમાં રાખી નથી શકતા. સાથે સાથે એ પણ ખૂબ જ મહત્વની વાત છે કે શું આજે બધા ગુજરાત, આપણે જે ગુજરાત મોડેલ આજે આપણે જોઈએ તો તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે ને રેવંત રેડ્ડીએ જે કોંગ્રેસના મુખ્યમંત્રી છે તેમણે પણ કહ્યું કે હું ગુજરાત મોડેલને અનુસરવા માંગુ છું. આ એક ખૂબ જ મોટું સ્ટેટમેન્ટ છે કે તમે એક તમારા પોતાના મુખ્યમંત્રી આવું સ્ટેટમેન્ટ કરે. એટલે હું માનું છું જે સિનિયર લીડર્સ છે અત્યારે યાત્રા કાઢવાનો, અત્યારે બધા લોકોનું તમારે એઝ અ તમે ખૂબ ચાલો કે ખૂબ યાત્રાઓ કાઢવા કરતા પોલિટિકલ સ્ટ્રેટેજીનો ટાઈમ છે ને કોંગ્રેસ કંઈક ખૂબ જ ઇમ્પોર્ટન્ટની વસ્તુ ચૂકી રહી છે. છેલ્લા કેટલા દાયકાઓથી આપણે જોયું છે કે ભાઈ જે હકીકત હોય એની કરતા પરસેપ્શન એ ખૂબ જ જરૂરી બની રહ્યું છે પોલિટિક્સ. એટલે અત્યારે ભાજપ છે જેણે ખૂબ વખત પહેલા જાહેર કર્યું છે કે 400 પાર, અબકી બાર 400 પાર, તો પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નથી, ગુજરાતમાં ઓલરેડી એ લોકોને કોન્ફિડન્સ છે કે ગુજરાત એ લોકોનું સૌથી સિક્યોર રાજ્ય છે, તો પણ કેમ કોંગ્રેસના લોકોને લેવા પડે છે? કારણ કે આ સાયકોલોજીકલ ગેમ છે, આ પરસેપ્શનની ગેમ છે. ધીમંતભાઈ આપ કંઈક કહી રહ્યા હતા. ખબર નહીં, મને જ દેખાય છે કે ખરેખર એવું હશે. તમે જો દીપલ એક સિનિયર પત્રકાર છે, વર્ષોથી અમે સાથે કામ પણ કર્યું, પણ તમે જો ગુજરાતમાં 2024ના લોકસભા ઇલેક્શન પહેલાં જે પ્રકારનું વાતાવરણ છે, દીપલની સાડી ઉપર પણ મને કમળ દેખાય છે. ભલે એ કમળનો કલર બીજેપીનો નથી, બીએસપીનો બ્લુ છે, પણ કમળ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખેર દીપલબેન, નાની કોમેન્ટ લઈ લો તમારી. કમળ જો કેસરી, તો અમારી પાછળ પણ કેસરી દેખાય છે. એટલે આને ભાજપ સાથે કઈ લેવા દેવા નથી. હું કોઈ લગ્ન પ્રસંગમાં જઈને હું આવી છું, એટલે હું કમળને કે હું કેસરી કલરને હું ભાજપ સાથે હું એસોસિએટ ના કરી શકું, કારણ કે જ્યારે ભાજપનું અસ્તિત્વ નહોતું ત્યારે પણ કમળ હતું, અને હું એક હિન્દુ ધર્મમાં માનનારી વ્યક્તિ છું, અને મને દીપલ આઈ એમ જસ્ટ જોકિંગ, ઇટ્સ રિયલી બ્યુટીફુલ. નહીં બિલકુલ, ઇટ ઇઝ કોમ્પ્લિમેન્ટ. નહીં એનાથી આગળ કહું, ભાજપનું ચિહ્ન નહીં દીપલબેન એક સેકન્ડ, દીપલબેન આ કમળ એ ભાજપનું ચુનાવી ચિહ્ન છે. કમળ એ ભાજપનું ચુનાવી ચિહ્ન છે. કમળ એ ભાજપ નથી. કમળ ઉપર ભાજપની મોનોપોલી નથી. ચૂંટણીનું ચિહ્ન ચોક્કસથી હોઈ શકે. હું પણ કમળ જ્યાં યુઝ કરવું હોય ત્યાં કરું. ભાજપની મોનોપોલી નથી. ચૂંટણીનો ચિહ્ન પૂરતું છે, એ વાત અલગ છે. બિલકુલ, ના ના, એ વાત નહીં. હવે તો પંજાબ ઉપર પણ કમળ ઉગે છે, અને પંજાબમાં કમળ ઉગે છે. ખેર શ્રદ્ધાબેન જુઓ, શ્રદ્ધાબેન આજે દીપલબેને કહ્યું પેલો શિકાર, હું ફરીથી કહું છું, એવું તો તમારી જોડે છે શું કે તમારી જાળમાં શિકાર સામેથી આવે? પહેલા તો દીપલબેનને કહીશ કે દુપટ્ટો મને આપી દેજો, મને બહુ ગમ્યો છે, અને શી વિલ ગીવ મી. આવું કઈ કઈ તમે બધા લઈ ગયા. પેલો રૂમાલ મૂકવાની વાત કરીને લઈ ગયા, સીઆરભાઈ એમ કે આવું કઈ કઈ લઈ ગયા તમે. કોંગ્રેસના લઈ જાવ છો, શું છે અમારા પત્રકારોને પણ લઈ જાવ છો. જી રોનકભાઈ,
સૌથી પહેલાં તો દીપલબેને જે વિશ્લેષણ કર્યું છે મોરોલેસ ક્યાંક ને ક્યાંક હું ઓલવેઝ અસહમતિ દર્શાવતી હતી, પણ આજે એઝ અ વિશ્લેષક તરીકે હું એમના વિશ્લેષણ સાથે મતલબ એમણે જે વિશ્લેષણ કર્યું છે એમાં એક નાગરિક તરીકે હું 100% એમના સહેમત છું. બીજી વસ્તુ જે રાહુલ ગાંધીજીની કહેવાતી ન્યાયયાત્રા ગુજરાત તરફ આવી રહી છે, મને લાગે છે કે ન્યાયયાત્રા ગુજરાતમાં આવશે. જેને એટલો બધો અન્યાય કર્યો છે એની પહેલાં કોંગ્રેસ ગુજરાતમાંથી ખતમ થઈ જશે, કારણ કે તમારી વિચારધારા સ્પષ્ટ નથી. વિચારધારાની લડાઈ હોય છે બે પાર્ટીમાં, અનેક પોલિટિકલ એસ્પિરેશન હોય છે, એની સાથે રાજનીતિક મુદ્દા હોય છે. કોંગ્રેસની એ વિચારધારા છે દર મોસમ બદલાઈ જાય છે. એમને ખબર જ નથી કે એમણે કયા મુદ્દાઓ પર કઈ વિચારધારા સાથે લોકોમાં જવું છે, અને એના રીતે એમના કાર્યકર્તા, પદાધિકારી, નેતા બધા જ ગુંગળામણ અનુભવે છે. એમની સાથે બેસીને વાત કરવાનો એમની પાસે સમય નથી. એ લોકો લાંબા સમય સુધી રાહ જુએ છે, છતાં બી કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાર્તા નથી થતી. અંતે કંટાળીને એ લોકો કોંગ્રેસ છોડી દે છે. અને જ્યારે તમે પ્રભુ શ્રી રામના અસ્તિત્વ પર હસ્યા હતા, આજે મને હસવું આવે છે એટલા માટે આવે છે કારણ કે સૌથી પહેલાં કોંગ્રેસ હસ્યું હતું પ્રભુ શ્રી રામના અસ્તિત્વ ઉપર, રામ સેતુ ઉપર. અને આજે જે પ્રભુ શ્રી રામના ઉપર જે હસ્યા હતા એ જ પ્રભુ શ્રી રામનું નામ લઈને દરેક લોકો જે આરાધ્યમાં માને છે આવે છે. એક આ મુદ્દો છે અમારી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો, પણ એની સાથે વિકાસનો મુદ્દો છે. અમે સાયન્ટિફિક પાર્ટી છીએ. અમે જો અમારી સંસ્કૃતિની ધરોહરને સમજીએ છીએ તો પંડિતજીની એક અંત્યોદયની વિચારધારા છે, જેણે મોદીજીની 4 ગેરંટીઓમાં પૂરું થયું છે. એ યુવાની હોય, મહિલાની હોય, ગરીબોની હોય. પેલા એ કોને કા શિકાર કેવી રીતે કરો છો? બધા મુદ્દા પ્રચાર માટે અમે શિકાર કરતા જ નથી. પહેલી વસ્તુ એ છે કે દરેક લોકો જે જાહેર જીવનમાં છે એ જાહેર જીવનમાં કંઈક ને કંઈક કરવા આવ્યા છે. બધાના પોલિટિકલ એસ્પિરેશન કરવા આવ્યા છે કે લૂંટવા આવ્યા છે કે મેળવવા જો આવ્યા એ દરેક વ્યક્તિ મેળવવા આવ્યા છે? બોલો, નહીં, એ આ પણ બધા રાજીનામા આપીને તમે ટિકિટ આપો છો બીજા દિવસે? અમે કોઈને ફોર્સ કર્યું જ નથી. તમે નહીં જુઓ તો આ કેવી ગોઠવણ? રાજીનામા આપો, અમરીશભાઈ ટિકિટ તો અમારા જ યુવા મોરચાના પદાધિકારી હતા. ભાઈ શ્રી અમરીશભાઈ છે એ તો અમારી જ વિચારધારાના, અમારા જ યુવા મોરચાના પદાધિકારી હતા, એટલે એમાં કોઈ એ નથી. અને અર્જુનભાઈ મોઢવાડી જે તે સિનિયર નેતા છે, મતલબ મારું તો કદ બી નથી કંઈ કહેવા માટે, એટલું બધું એમનું રાજકીય જે છે. પણ તો એમના વિરુદ્ધ તો બહુ બધું બોલતા હતા તમે. બહુ સારા નેતા હતા અમરીશભાઈ, તો એમના વિરુદ્ધ બહુ બધું બોલતા હતા. ના, મેં ક્યારે અમરીશભાઈ વિશે તમારા પક્ષવાળા બોલતા હતા ને? ના, અમારા પક્ષવાળા અમને બહુ પ્રેમ કરે છે. આજે આખો દિવસ નહીં, વિધાનસભામાં રાજુલામાં કેટલું બધું બોલ્યા. જે હીરાભાઈ સોલંકી બોલ્યા, જે હીરાભાઈ સોલંકી બોલ્યા, હવે એમનું શું છે મને કહો. સાંભળો રોનકભાઈ, જ્યારે આજે આખો દિવસમાં આ ઘટનાક્રમ ચાલતો હતો ને આપણે એબીપીને અમે જોઈ રહ્યા હતા મીડિયા સેન્ટરની અંદર, હું તમને સ્પેસિફિકલી કહું છું કે ભાઈ શ્રી અમરીશભાઈ ડેરને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ખૂબ પ્રેમ કરે છે, બરોબર છે, અને ખૂબ એ અમારા યુવા મોરચાના પદાધિકારી છે હતા. એટલે બીજી વસ્તુ એ છે કે આપણે અર્જુનભાઈની વાત કરીએ, જે વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના, એમણે પણ એમના વક્તવ્યમાં જણાવ્યું છે કે કોઈ તો વિચારધારા હોવી જોઈએ, અને તમે દરેક વસ્તુનો વિરોધ હોઈ શકે, વિરોધ પક્ષમાં વિરોધ કરવા માટે જ હોય છે, પરંતુ જ્યારે તમે એવો વિરોધ કરો કે જે લોકોને બિલકુલ સમજાય જ નહીં, કારણ કે તમને મોદીજીનો વિરોધ છે, એટલે કોઈ પણ મુદ્દાનો તમે જે વિરોધ કરી રહ્યા છો, રાહુલ ગાંધીને પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસ જે પ્રમાણે વ્યક્તિગત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહી છે, એ કોંગ્રેસને પૂરી તરીકેથી ખતમ કરી રહી છે. ચિંતનભાઈ જુઓ, મારે આટલું જ જાણવું છે. શ્રદ્ધાબેન કે ભાજપ અમરીશભાઈને બધા પ્રેમ કર્યા હતા, આ કોંગ્રેસમાંથી જે ફારગતી લેવાનો હોય એને ભાજપવાળા પ્રેમ કરવા મળે કે ભાજપવાળા પ્રેમનું થોડું પેલું કરી અને કોંગ્રેસમાંથી ફારગતી અપાવડાવે? જો હમણાં દીપલબેને પેલી શિપની વાત કરી કે વેન ધ શિપ ઇઝ સિંકિંગ, તો એક એવી જ એક ક્વોટ એવો પણ છે ઇંગ્લિશમાં કે વેન ધ શિપ સિંક્સ ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ ધ વોટર અરાઉન્ડ બટ બિકોઝ ઓફ ધ વોટર વિધિન. એટલે અંદર જે પાણી ભરાયેલું હોય એના કારણે જ આ જહાજ ડૂબે છે. એટલે મૂળભૂત રીતે કોંગ્રેસના જે નેતાઓ હાલ બીજેપી તરફી જે એમની સંક્રાંતિ થઈ રહી છે, એમાં સૌથી પહેલું કારણ એમના કોંગ્રેસના ઇન્ટરનલ રિફ્ટ્સ, એમની બહુ વધારે પડતી મહત્વાકાંક્ષા, કેટલાય સમયથી સત્તામાં ન આવવું, સત્તાઓ જ્યાં હતી ત્યાં ગુમાવવી, અને એના કારણે સતત પોતે વિપક્ષમાં બેસવું અથવા તો સત્તાવિહીન થઈને જવું. એના કરતાં બીજેપી, જેનો અત્યારે ચડતો સુરત છે, અને હાલ બીજેપી પોતે ઘણું આગળ બીજા સ્ટેટ્સમાં અને હવે કેન્દ્ર સરકારમાં પણ એ પ્રકારના વિશ્વાસ સાથે આવી રહી છે, તો સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના જે નેતાઓ જે છોડીને જઈ રહ્યા છે, એમના મનમાં એવી ઈચ્છા, લાલસા, એવી લોભ અથવા લાલચ પણ જાગે કે મારે હવે આટલા વર્ષ સુધી હું બહાર બેઠો છું, કારણ કે તમે જુઓ અર્જુન મોઢવાડીએ પહેલી વખત 2002માં જીતીને આવ્યા ત્યારથી સતત વિરોધ પક્ષમાં જ છે. વિરોધ પક્ષના નેતા ભલે બન્યા, કોંગ્રેસના અધ્યક્ષ પણ ભલે બન્યા હોય, પરંતુ તેમની પાસે હજુ સુધી સત્તામાં બેસવાનો જે રાજયોગ કહીએ એ આવ્યો નથી.
ભાઈ અમરીશ ડેર છે એ પોતે હવે તો અર્જુન મોઢવાડિયાના પટ્ટ શિષ્ય છે, એટલે એ જેટલું પાણી પીવડાવશે એટલું પાણી પીશે. અત્યાર સુધી હાના કરે રાખી, પણ હવે અર્જુનભાઈએ જ્યારે હાજીઓ ભરી દીધો છે એટલે પોતે પણ એની પાછળ આવી રહ્યા અર્જુનભાઈ કઈ ચૂંટણી લડશે અને અમરીશ ડેર કઈ ચૂંટણી લડશે? જો મને એવું લાગે છે કે ફ્રેશલી જે અપડેટ આવ્યું છે કે જેપી નડ્ડા જેમણે હાલમાં હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાના મેમ્બર જૂના હતા, પણ હવે લોકસભાની ચૂંટણી પણ લડી શકે એ પ્રકારના અપડેટ્સ પણ છે. એટલે કદાચ જો એમનું રાજ્યસભામાંથી એ રાજીનામું આપે એ રીતે એસ જયશંકર પોતે પણ ક્યાંકથી લોકસભાની ચૂંટણી લડે એવી વાત છે. તો આવા કિસ્સામાં જો તેઓ ચૂંટાય તો એવા સંજોગોમાં અર્જુન મોઢવાડિયા ત્યાં રાજ્યસભાના મેમ્બર થઈ, અને કારણ કે મને ખ્યાલ છે રોનકભાઈ કે કોંગ્રેસમાંથી જ્યારે સીજે ચાવડાનું રાજીનામું પડ્યું ત્યારે દિવ્ય ભાસ્કરમાં સૌથી પહેલો બ્રેક કરનાર સમાચાર હું જ હતો. એને એક દિવસ અગાઉ લખી નાખ્યું કે સીજે ચાવડા રાજીનામું આપી દેશે. એ જ દિવસે મને અર્જુન મોઢવાડિયાની પણ માહિતી હતી, અને અર્જુન મોઢવાડિયા બાબતમાં કોંગ્રેસના જ ખૂબ સિનિયર નેતાએ એમણે આ ઇન્ફોર્મેશન આપી હતી. પણ એમણે કહ્યું હતું કે સીજે વિધાનસભામાં જશે પણ અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં જવા માટે રાજી નહીં થાય. હવે શું ફોર્મ્યુલા બની છે એ હજુ સુધી આપણે અર્જુનભાઈનો રામ જ જાણે, બાકી આપણને ખ્યાલ નથી કે તેઓ હવે કેબિનેટ મિનિસ્ટર બનવા માંગે છે પોરબંદર ઉપરથી પેટા ચૂંટણી લડીને, કે પછી રાજ્યસભા અથવા તો સંસદમાં જવા માંગે છે. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. પરંતુ મૂળભૂત રીતે આખી એ ઘટનાની પાછળ હું જોઉં તો બીજેપીએ માત્ર આપણે જે ચહેરા જોઈએ છે, પ્રોમિનન્ટ ચહેરા જોઈએ છે, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા એવા, પણ આપણે હજુ એવા અનેક બીજેપીએ એવા લોકોને નથી જોયા કે જેઓ તાલુકામાં ડેલિગેટ તરીકે હોય અથવા તો ચૂંટણી હારી ગયા હોય કોંગ્રેસના લોકો, એવા લોકો પણ જોડાય છે. હવે એ લોકો કોણ છે રોનકભાઈ, એ સમજવાની વસ્તુ છે. એ સામાજિક રીતે અને રાજકીય રીતે ત્યાં આગળ 5,000, 7,000, 10,000 વોટ ઉપર પ્રભાવી લોકો હોય છે. એવા લોકો જો બીજેપીમાં આવશે તો સ્વાભાવિક રીતે બીજેપીનું જે લક્ષ્યાંક છે કે 5 લાખથી વધુની લીડથી જીતવી, તો આવા અનેક લોકોને ભેગા કરશે તો એ મોટો સમૂહ બનશે. એટલે બીજેપીની જે સ્ટ્રેટેજી છે મૂળભૂત રીતે કેમ એ લોકો, કારણ કે અત્યારે તો 156 બેઠકો એમની પાસે છે, લોકસભામાં પણ એમની પાસે લગભગ હવે જો એ લોકો રામના મુદ્દાને આગળ રાખીને ફરી એક વખત શાસન પ્રાપ્ત કરશે તો કેમ આ પ્રકારની એક્સરસાઇઝીસ થાય છે? તો એની પાછળનું કારણ આ છે, એ માઇક્રો પ્લાનિંગ છે. સામે કોંગ્રેસમાં પણ તમે જુઓ કે સ્થિતિ હાલ જે ડામાડોળ થઈ રહી છે, રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે, પણ કોંગ્રેસનું જે યુપી જેવા સ્ટેટમાં સમાજવાદી પાર્ટી સાથે જે પ્રકારનું ગઠબંધન કર્યું એ જોતા એવું લાગે કે કોંગ્રેસ હવે પાછળ પડી રહી છે. તો એવા સંજોગોમાં તેના નેતાઓ છોડીને બીજેપીમાં આવી જાય તો એમાં મને આશ્ચર્ય નથી લાગતું. શંકરસિંહ વાઘેલા વખતે જેમ એમની મહત્વકાંક્ષા હતી અને તેઓ બીજેપીમાંથી છૂટા પડ્યા, એમ આ જ રીતે આ દરેક નેતાઓની પણ મહત્વકાંક્ષાઓ છે, તેમને રાજ કરવું છે, તેમને શાસન જોઈએ છે, એટલે હવે એ લોકો કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવે છે. એ હકીકત છે કે રાજનીતિમાં સોદા થાય છે. એ સોદા પ્રેમના હોય છે અને એ પ્રેમ પદ માટેનો હોય છે. અને એ રૂમાલ જે બસમાં મુકાવવાની વાત CR પાટીલે કરી હતી, હવે સવાલ એ છે કે રૂમાલ વિધાનસભાની બેઠક માટેનો હતો કે પછી ખાલી કમલમ પૂરતો? અત્યાર સુધીનો અનુભવ કહે છે કે જે સિટિંગ MLA રાજીનામા આપ્યા છે એમનો રૂમાલ તો વિધાનસભામાં ફરી એકવાર જવા માટેનો હોય છે. ખાલી બેન્ચ બદલાતી હોય આ બાજુથી આ બાજુ, વિપક્ષમાંથી શાસકમાં, પણ શાસકમાં આવ્યા પછી ઘણું બધું બદલાતું હોય છે. અને શું બદલાતું હોય છે ને, હું નહીં, એ ભાજપના કાર્યકર્તાઓ બહુ સારી રીતે જાણે, કોંગ્રેસના કાર્યકર્તાઓ સારી રીતે જાણે, અને કેમ એ બેન્ચ બદલવાનો પ્રયાસ થાય છે ને આખું ગામ જાણે. બસ આપણે દર 5 વર્ષે મત આપવાનું ભણેલા, કદાચ ખોટું ભણેલા, 5 બેઠક ઉપર તો વિધાનસભાની આપણે આ રાજીનામા પડ્યા એટલે 1.5 વર્ષમાં ફરીથી લાઈનમાં ઊભા રહેવાનું.